યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય? તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો જો કે આજે અમે રનિંગ કરીને આવ્યા પણ સેજ પેટમાં આટી પડી ગઈ એટલે કસરત થાય એમ નહોતી, પણ ધાબો ઉપર આવ્યા એટલે અમારા ખાસ ફ્રેન્ડ છે અમારે જો પ્રતિકભાઈ છે ને, એમના આ ઘર જો દેખાય છે તમને, આ ઘર છે એ તૈયાર એમના થઈ ગયા છે. અત્યારે પ્લાસ્ટર ને એવું બધું બાકી છે, પણ હજી પ્લાસ્ટર માટે રેતીની ગાડી આવી ગઈ છે. રેતીની ગાડી બારે છે અને જો અહીંથી પતરું નહીં છે ને, ત્યાંથી નાનો રસ્તો મેન ગેટ ત્યાં જ છે એનો. જો આ મહેનત કરે છે ને એ છે પ્રતિકભાઈ. તો કે એ સુરત રહેશે અને અત્યારે થોડું ઘણું કામ હોય, જરૂર પડે પપ્પાને ને એટલે મદદ કરવા માટે સુરતે આવ્યા છે. તો થોડા વિડીયોમાં આગળ બનાવી રહેજો. મળે રેતીની ગાડી આવશે તો આપણે એ જોઈવી. તો અત્યારે ત્યાંથી ગાડી આવે છે રેતીની, છેત્રુજીની પ્રખ્યાત રેતી છે ને એ આ ઘરે ઠલવવાની છે. ખાઓ માં કસમ. આ છે મિત્રો અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકી છે. ફાઇનલી રેતીની ગાડી આવી ગઈ છે, આપણે જોઈ લઈએ. એ ઘરના બીજા નાના ભાઈ છે, ચિરાગભાઈ છે. એ જો ભૂત થઈને આવ્યા છે ઘરે. ઘર ભેગું થાને આપણે કીધું થોડી ઘણી મદદ નહીં, એમ તો ઘણી ખરી મદદ કરવાની જ હોય. ભણવા જાય એટલે આપણે પૂરેપૂરો ટાઈમ ન હોય, પણ તોય ટાઈમ મળ્યો છે એટલે પ્રતિકભાઈની થોડીક મદદ કરવા માટે અમે આવી ગયા છીએ. આપણે ये बड़ी अच्छी बात कही आप. તો ફાઇનલી મિત્રો જો રેતીની ગાડી છે અને પાછી મારી રહ્યા છે ઘરની અંદર, અને રેતીની ગાડી ફાઇનલી ઘરે પહોંચી ગઈ છે. દેખાતું નથી, ધાબેથી આપણે જોવાનું છે. બોલો ભૂતિયા રાજા જો મોહિતભાઈ અમારા નવા ફ્રેન્ડ, નવા ને અમારા જૂના ભાઈ છે અમારા ભાઈ. अरे कहना क्या चाहते हो? આમાં સિમેન્ટ ને રેતી છે, સિમેન્ટ ને હરિયા આમાં છે. अरे कहना क्या चाहते हो? રેતી ઠલવાઈ ગઈ છે. તો ફાઇનલી હવે આપણે આપણી રીતે આપણા ઘરે વયા જવી. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.